નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો S9 ન્યૂઝ। હું છું અઝર કુરેશી અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9। દેશ વિદેશ, ફિલ્મી જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી ખાસ ખબરો। તો આવો નજર કરીએ સ્પીડ 9 પર। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે વિશ્વાસનો મત જીત્યો। એનસીપી ગેરહાજર રહેતા શિવસેનાને વિપક્ષમાં બેસવું પડ્યું। મહારાષ્ટ્રમાં વિધાનસભામાં ભાજપની 12 દિવસની જૂની ફડણવીસ સરકારે ધ્વનિમતથી વિશ્વાસનો મત મેળવી લીધો। મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારે વિશ્વાસનો મત જીતી લીધા બાદ કોંગ્રેસ અને શિવસેનાએ ગૃહમાં હંગામો મચાવ્યો। ગુજરાત રાજ્યના મંત્રી બાબુ બોખીરિયાએ કહ્યું કે કપાસ માટે વધુ 6 ખરીદ કેન્દ્રો મંજૂર કરાતા કુલ 53 કેન્દ્રો થયા છે, જ્યારે કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો। ગુજરાતમાં ઓટોના ક્ષેત્રે કોરિયાની ભાગીદારી વધશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે કોરિયન રાજદૂત લી જુંગયુની બેઠક થઈ। પગાર વધારા સહિતના 4 મુદ્દાઓ સાથે રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા સુરતમાં જ 10 થી 15,000 કરોડનું ટ્રાન્ઝેક્શન ખોરવાયું। રાષ્ટ્રીયકૃત બેંકોમાં એક દિવસની હડતાળને પગલે આજે સુરતમાં 1400 કરોડના ચેકો ક્લિયરિંગ થાય તેવી શક્યતાઓ। વાપીમાં સગા બાપે 14 વર્ષની મા વગરની દીકરીને 2 વર્ષ હવસની શિકાર બનાવી। કિશોરીએ કાકા કાકી સાથે પોલીસ ફરિયાદ નોંધાવી। દાંડી મેમોરિયલ પ્રોજેક્ટના ભાગરૂપે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 15 ફૂટની પ્રતિમાને દાંડી ખાતે મુકાઈ। ઓક્ટોબરમાં સીપીઆઈ ફુગાવો ઘટીને 5.52% થઈ ગયો। સીપીઆઈ ફુગાવો ઘટતા વ્યાજ દરને લઈને ચર્ચાઓ શરૂ થઈ। સીપીઆઈનો ફુગાવો ઘટતા હવે રિઝર્વ બેંક વ્યાજદરમાં ડિસેમ્બરની પોલિસીમાં કોઈ ઘટાડો કરે તેવી વકી નહીવત। મોદી દેશને મોડર્ન બનાવશે। 1,13,000 કરોડનો ડિજિટલ ઇન્ડિયનનો પ્લાન। દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવવા આયોજન। શિક્ષણથી માંડીને જાહેર સેવાઓ સુધીનું બધું જ ઓનલાઈન કરવા મોદીનો પ્લાન। સમય અને નાણાં બંને બચશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે વિશ્વના નેતાઓ તલપાપડ। વિશ્વના 5 સૌથી વધુ શક્તિશાળી નેતાઓ બરાક ઓબામા, વ્લાદિમીર પુતિન, શી જિનપિંગ, શિન્ઝો અબે અને અંગેલા મેર્કલ કરતાં પણ વધુ પોપ્યુલર છે મોદી। કેબિનેટના 31% પ્રધાનો સામે નોંધાઈ છે ક્રિમિનલ ફરિયાદો। સ્વચ્છ પ્રતિભા ધરાવતા સાંસદ સભ્યોને જ કેબિનેટમાં સ્થાન આપવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાવાની પોલ ખુલી ગઈ। દેશવાસીઓ માટે અચ્છે દિન હોય તેમ પેટ્રોલ અને ડીઝલમાં હજુ ભાવ ઘટાડાનું કાઉન્ટડાઉન। ચાલુ સપ્તાહે જ બંનેમાં રૂપિયો ઘટશે। ભારતની લુક ઇસ્ટ પોલિસી હવે એક્ટ ઇસ્ટ પોલિસી બની ગઈ। આસિયાન શિખર સંમેલનમાં સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જાણીતા ફિલ્મ નિર્માતા નિર્દેશક રવિ ચોપડાનું નિધન। મહાભારત સિરિયલ પણ રવિ ચોપડાએ બનાવી ઇતિહાસ સર્જ્યો છે। મહારાષ્ટ્રમાં રાજ્યપાલની ગાડી રોકવા બદલ કોંગ્રેસના 5 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા। કોલસા કૌભાંડ પ્રકરણમાં વધુ તપાસનો સીબીઆઈને આદેશ। 16મી ડિસેમ્બરના દિવસે પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ થશે। સીબીઆઈની ખાસ અદાલતમાં કોલસા કૌભાંડ અંગે જોરદાર દલીલો બંને પક્ષો તરફ કરાઈ। ક્લીન ચીટ આપવાને લઈ પણ આક્ષેપો કરાયા। મહારાષ્ટ્રમાં ભાજપના બાગડે વિધાનસભા અધ્યક્ષ બન્યા। સર્વસંમતિથી અધ્યક્ષ તરીકે બાગડે ચૂંટાયા। એક અહેવાલમાં દાવો કરાયો છે કે ભારતના મદ્રેસાઓ જેહાદ ફેલાવી રહ્યા નથી। મદ્રેસાઓની ગતિવિધિ પર હજુ પણ ચાંપતી નજર છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયના એક અહેવાલમાં દાવો કરાયો છે કે જેહાદી પ્રવૃત્તિમાં મદ્રેસાના શિક્ષકોની સંડોવણી નથી। છત્તીસગઢના નસબંધી પ્રકરણમાં મોતનો આંકડો વધીને હવે 13 થયો। મુખ્યમંત્રી રમણ સિંહના રાજીનામાની પણ માંગ કરાઈ। છત્તીસગઢના નસબંધી પ્રકરણમાં હાઈકોર્ટે રિપોર્ટ માંગ્યો। એમ્સની તબીબોની ટીમની પણ છત્તીસગઢ પહોંચી। જાન્યુઆરીથી ગ્રાહકોને સિલિન્ડર માટે રૂપિયા 810 ચૂકવવા પડશે, જ્યારે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં જમા થશે। મુંબઈ પરના આતંકવાદી હુમલાનો ભોગ બનેલા વિદેશી નાગરિકોએ વળતર પેટે રૂપિયા 4.23 અબજ રૂપિયા ચૂકવવા માંગણી કરી।
સુનંદા પુષ્કર આપઘાત પ્રકરણમાં મોબાઈલ લેપટોપની ફોરેન્સિક તપાસ કરાશે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે ફોરેન્સિક લેબમાં થશે ચકાસણી. રાજ્યમાં ફરજિયાત મતદાનની જોગવાઈનું જાહેરનામું સરકાર અટકાવે તેવી સ્થિતિ. સરકાર આખરી જાહેરનામું બહાર પાડવાનું ટાળે તેવી સંભાવનાઓ. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.